બીજા જન્મમાં પણ તમારા કર્મ તમને ગોતી લે. કર્મ પીછો છોડતા નથી. કેટલાક કર્મો આ જન્મમાં જ ફળ આપી દે અને કેટલાક કર્મો જે પાક્યા ના હોય ને આ જન્મમાં આપણે કર્યા હોય પણ આપણને આ જન્મમાં એનો દંડ કે એનું ફળ ન મળ્યું હોય, પાપ હોય કે પુણ્ય હોય, તો મર્યા પછી એ કર્મ સાથે આવે. આમ જોવે તો માણસ ખાલી હાથે આવે છે, ખાલી હાથે જાય છે, કશું લઈને આવતો નથી, કશું લઈને જતો નથી. પણ બીજી રીતે જોઈએ તો ખાલી આવતોય નથી ને ખાલી જાતોય નથી. આવે છે પ્રારબ્ધ લઈને, પ્રારબ્ધને ભોગવવા માટે આવ્યો છે આ શરીર, અને જાય છે પોતાના કર્મોને સાથે લઈને. સેંકડોના ટોળામાંથી વાછરું એની માં ગાયને ગોતી લે. બીજા જન્મમાં પણ તમારા કર્મ તમને ગોતી લે. કર્મ પીછો છોડતા નથી. કર્માનુગો ગચ્છતિ જીવ એક, ધર્માનુગો ગચ્છતિ જીવ એક, બંને રીતે. મરે છે માણસ ત્યારે કંઈ સાથે લઈ નથી જતો, પણ એના કર્મ એનો પીછો નથી છોડતા. અને બધા કર્મો જે સંચિત થયેલા હોય એ પછી જ્યારે પાકે ત્યારે એ પાકેલા કર્મોનું જે કલેક્ટિવ આઉટકમ છે એનું નામ પ્રારબ્ધ, એનું નામ ડેસ્ટિની. અને પ્રારબ્ધ અનુસાર જાતિ, આયુષ્ય અને ભોગ આ ત્રણેય વસ્તુ નક્કી થાય. જાતિ, ક્યાં એને જન્મ મળશે, કયા મા બાપથી, કઈ યોનિમાં, આ પ્રારબ્ધ અનુસાર નક્કી હોય છે. આયુષ્ય, પ્રારબ્ધ અનુસાર આયુષ્ય નક્કી હોય કે આ જીવ આટલું આયુષ્ય લઈને આવે. અને પ્રારબ્ધ અનુસાર ભોગ નક્કી હોય કે આણે આટલું સુખ ભોગવવાનું, આટલું દુઃખ ભોગવવાનું. એવા પુણ્ય કર્મ બેલેન્સમાં હોય તો એ પ્રમાણે એને સુખ ભોગવવાનું આવે, અથવા એવા પાપ કર્મ કર્યા હોય તો દુઃખ ભોગવવાનું આવે. સુખ અને દુઃખ એ પુણ્ય અને પાપનું ફળ છે. તો આપણા જ કર્મોનું ફળ આપણે ભોગવીએ છીએ. સુખ દુઃખનો કોઈ બીજો દાતા નથી, શાસ્ત્રો કહે છે. એના નિર્માતા આપણે પોતે છીએ. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિરેશા અહમ કરોમીતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. રામચરિતમાનસ કહે છે, કાઉ ન કૌ સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. સુખ દુઃખનો કોઈ બીજો દાતા નથી. આપણે જ આપણા કરેલા કર્મ એનું ફળ ભોગવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં વ્રજવાસીઓને સમજાવે છે, કર્મણા જાયતે જંતુઃ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. કર્મ થકી જીવનો જન્મ, કર્માનુસાર એનું મૃત્યુ. સુખ દુઃખ ભય ક્ષેમ આ બધું કર્મનું જ ફળ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સૃષ્ટિ કર્મ પ્રધાન છે. મનુષ્યની વાત છે ત્યાં સુધી એ માત્ર પ્રકૃતિથી જ પરિચાલિત નથી. પ્રકૃતિ યાન્તિ ભૂતાની. પણ મનુષ્યનો સવાલ છે ત્યાં સુધી એને કર્મ કરવાની સ્વતંત્રતા મળી છે. મનુષ્ય શ્રેષ્ઠ છે દેહધારીઓમાં, એને સ્વતંત્રતા મળી છે કર્મ કરવાની. બીજા બધા પ્રાણીઓને ભૂખ લાગે એટલે ખાય, હિંસક હોય તો એ મારીને ખાય. સિંહ કઈ એકાદશીના ઉપવાસ ન કરે. એ પ્રકૃતિ યાન્તિ ભૂતાની. પણ માણસને ભૂખ લાગી હોય તોય
કે નહીં આજ મારે ઉપવાસ છે, મારે એકાદશીનો ઉપવાસ છે, અથવા તો મારે એકટાણું છે, वो संयम बरते। धर्म तो पशु के परमेश्वर माटे नहीं, मनुष्य माटे छे। भगवान ने एकादशी नो उपवास न करवाय, आपणे करवानो होय। धर्म मनुष्य माटे छे। तो कर्म करवानी स्वतंत्रता मनुष्य ने छे। અને તેથી જ ભગવાને ગીતામાં કહ્યું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અહીંયા એવ શબ્દ બહુ મહત્વનો છે. કર્મણિ એવ તે અધિકાર. ત્યાં અધિકારનો અર્થ સ્વતંત્રતા એવો કર્યો. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પણ કર્મણિ એવ કર્મ કરવામાં જ જેવા કર્મ કરશે તેનું તેવું ફળ મળશે, અને એ ફળ ભોગવવા માટે તું બંધાયેલો છે. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પણ મા ફલેષુ કદાચન, એના ફળમાં તું સ્વતંત્ર નથી. જેવા કર્મ કર્યા હશે તેનું તે અનુસાર તને ફળ મળશે, અને એ તારે ભોગવવું જ પડશે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. તો કર્મ કરવામાં સ્વતંત્રતા છે મનુષ્યને, પણ એટલા માટે એની સાથે દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. પછી આપણા કર્મની જવાબદારી આપણી. इसलिए कर्म करते वक्त सावधान. इसलिए धर्म को साथ रख करके चलो, धर्माचरण करते हुए चलो. शास्त्रों और सदगुरु के वचनों को याद करते हुए चलो, ताकि पता चले क्या करना चाहिए, क्या नहीं करना चाहिए. विधि निषेध रूप धर्म, आ कराय आ न कराय, आ खवाय आ न खवाय, आ पीवाय आ न पीवाय, आम बोलाय आम न बोलाय. આ વિધિ નિષેધ રૂપ ધર્મ સતત આપણી સાથે હોવો જોઈએ. આપણી પાસે વિવેક હોવો જોઈએ. કર્મ કરતી વખતે વિવેકના પ્રકાશમાં યાત્રા કરો. બાકી તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ. તો એક દ્રષ્ટિથી જોઈએ તો આપણે ખાલી આવતા પણ નથી અને ખાલી જતા પણ નથી. પ્રારબ્ધ લઈને મનુષ્ય આવે છે અને પોતાના કર્મોને લઈ અને એ જાય છે, અને કર્મો અનુસાર એનું પ્રારબ્ધ નક્કી થાય. ક્રિયમાણ, સંચિત, પ્રારબ્ધ, આવી રીતના કર્મના પ્રકારો કયા છે. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ તે ક્રિયમાણ કર્મ છે. આપણે કરી ચૂક્યા, પણ હજી જેનું ફળ નથી મળ્યું અને એ જમા પડ્યા છે, એ સંચિત કર્મો છે. અને પ્રારબ્ધ એટલે એ સંચિત કર્મો એ ભેગા મળી અને પછી જે એક પરિણામ આપણા માટે નક્કી કર્યું, એ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ ભોગવવું જ પડે. સંચિત એટલે ભાથામાં પડેલા બાણ. ક્રિયમાણ ધનુષ્યના ઉપર ચડાવેલું બાણ. પ્રારબ્ધ છૂટી ગયેલું બાણ. એવું છે. બાણ જ છે, એક ભાથામાં પડ્યું છે, એક ધનુષ્ય ઉપર ચડ્યું છે, પણ હજી છૂટ્યું નથી. ત્યાં સુધી તમે સ્વતંત્ર છો. છોડવું ન છોડવું, કોના ઉપર છોડવું, પણ છૂટી ગયું પ્રારબ્ધ, એ ભોગવવું જ પડે. એ પ્રમાણે થઈ ન રહે. જ્ઞાની મુક્ત એટલા માટે થાય છે કે આ ત્રણેય પ્રકારના કર્મથી એ છૂટે છે. ક્રિયમાણ કર્મ એ કર્તાપણાના અભિમાનને છોડીને કરે. હું નથી કરતો, આ તો પ્રકૃતિના ગુણો, પ્રકૃતિના ગુણોનું કાર્ય છે. ગુણો ગુણોમાં વર્તે છે. નરસિંહ મહેતાએ ગાયું, હું કરું એ જ અજ્ઞાનતા. આ જ અજ્ઞાન છે, હું કરું છું. ગુણા ગુણેશ વર્તંત.
જ્ઞાની સાક્ષી ભાવથી જુએ છે. કર્મ કરતાપણાનો અહંકાર નહીં અને કર્મ ફળની વાસના નહીં. ફલાશક્તિને છોડીને અને કર્તૃત્વાભિમાનથી મુક્ત થઈને એ કરતો નથી, થઈ રહ્યું છે બધું. લીલા માત્ર છે. એટલે ક્રિયમાણ કર્મ એને બાંધતા નથી. જ્ઞાનીના સંચિત કર્મમાં જ્ઞાનરૂપી અગ્નિ આગ લાગી જાય છે, એટલે સંચિત કર્મ બળીને ભસ્મ થાય છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. જ્ઞાનના દ્વારા જેના બધા જ કર્મો બળીને ભસ્મ થયા છે એ પંડિત છે. અને પ્રારબ્ધને જ્ઞાની પુરુષ હસતા હસતા ભોગવી લે. પ્રારબ્ધ તો એને ભોગવવું પડે, પણ એ હસતા હસતા ભોગવી લે. કોઈ રડવાનું નહીં, કોઈ ફરિયાદ નહીં. પ્રારબ્ધ ભોગવાઈ જાય. પ્રારબ્ધ ભોગવવું પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. દેવોને દુઃખ, દેવોય દુઃખી. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. અને રામ સીતા પામ્યા વનવાસ. રામ સીતા પામ્યા વનવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. રામને રાજા થવાનું હતું, એની જગ્યાએ વનવાસ. જનકજીએ દીકરીને સાસરે વળાવી ત્યારે એને ખબર હતી કે મારી દીકરીને વનમાં રહેવાનું આવશે. એ તો અયોધ્યાના ચક્રવર્તી રાજાને ત્યાં દીકરીને વળાવતા હતા. અને એ સીતાજી, રામને વનવાસ મળ્યો છે, સીતાજીને નહીં, પણ રામની સાથે સાથે ચાલ્યા. આ સીતાજીનું પાતિવ્રત. રામ સીતા પામ્યા. કૃષ્ણ જેલમાં જન્મે છે, જન્મતાની સાથે ભાગે છે. ટેન્શન તો જુઓ. ગોકુળમાં રહ્યા છે ત્યાં સુધી સતત કંસના હુમલા થતા રહ્યા છે. કંસ અસુરોને રાક્ષસોને મોકલતો રહ્યો છે. આમ જોઈએ તો નિરાતે ક્યાં જીવવાનું આવ્યું. પછી પાછા મથુરા આવ્યા અને કંસને માર્યો. કંસને માર્યા પછી થોડો સમય મળ્યો એટલે વળી ગુરુજીને ત્યાં ગયા ઉજ્જૈન, સાંદીપનીના આશ્રમમાં ભણવા. થોડું ઘણું ભણીને આવ્યા, પણ થોડું ઘણું નહીં, થોડા ઘણા દિવસોમાં પણ ભણ્યા બધું. થોડા જ સમયમાં 64 કલા અને બધી વિદ્યાઓ પ્રાપ્ત કરીને ભગવાન આવ્યા. આવું ભાગવત કહે છે. રામચરિતમાનસમાં પણ તુલસીદાસજી લખે છે કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ તો અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અલ્પ સમયમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરી લીધી, કારણ કે વેદો તો ભગવાનના સહજ શ્વાસ રૂપ છે. તસ્ય નિશ્વસિતમ વેદાહ જનકી સહજ શ્વાસ શ્રુતિચારી સો હરિ પઢે યહ કૌતુક ભારી. પણ જગતને ગુરુ શિષ્ય પરંપરાનું દર્શન કરાવવા માટે ભગવાને આવી લીલા કરી. એટલે ભણીને આવ્યા અને થોડો સમય થયો ત્યાં તો કંસને મારી નાખ્યો હતો ને, એટલે કંસનો સસરો જરાસંધ એણે હુમલા ચાલુ કર્યા મથુરા ઉપર. હખે ક્યાં બેહવા મળ્યું છે કૃષ્ણને. સતત સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ. 17 વાર આવ્યો સેનાને લઈને.
17 વાર સંઘર્ષ કરી, યુદ્ધ કરી અને હરાવ્યો. એ 18મી વાર આવે છે. એની તૈયારી થઈ એ પહેલા તો કાળીએ બનાવ્યો. આ કથાઓ છે ભાગવતમાં. અને પછી શ્રી કૃષ્ણ આવી પરિસ્થિતિમાં મથુરા છોડે છે, માઇગ્રેટ થાય છે. અને એને એમ થયું કે હું જ્યાં સુધી મથુરા છું ત્યાં સુધી આ કંસના સસરા અને કંસના બધા સખાઓ એ હુમલા કરતા રહેશે અને સતત સંઘર્ષ, સતત યુદ્ધગ્રસ્ત જે રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રનો વિકાસ ન થઈ શકે. યુદ્ધ અનિવાર્ય બની જાય તો લડવું પડે એ વાત બરાબર છે, બાકી યુદ્ધ એ કોઈ સારી બાબત નથી. शांति और अमन के वातावरण में ही राष्ट्र का विकास हो सकता है, समाज का उत्थान हो सकता है. આપણે વાતો શાંતિની કરીએ પણ આમ એમ લાગે છે માણસના સ્વભાવને જોતા કે શાંતિ માણસને સદતી નથી, પેટ ચોળીને પીડા ઊભી કરે. શાંતિ જેવો આમ તો જોઈએ તો સમય જ નથી હોતો વિશ્વમાં. કાં તો યુદ્ધો થાય છે, અને જ્યારે લોકો યુદ્ધ નથી કરતા હોતા ત્યારે શું કરતા હોય છે? જ્યારે યુદ્ધ ન ચાલતું હોય તો એ શાંતિનો સમય ન કહેવાય. નહીં. કેમ? કે જ્યારે યુદ્ધો નથી થતા હોતા ત્યારે લોકો યુદ્ધની તૈયારીમાં લાગેલા હોય છે. અને જ્યારે તમે યુદ્ધની તૈયારીમાં લાગેલા હોય એ પણ શાંતિનો સમય નથી. અત્યારે દુનિયાના ડાયાઓ ભેગા મળીને ડખોળે છે દુનિયાને. વિશ્વની મહાસત્તાઓ જે રીતની રાજનીતિ કરે છે તો વિશ્વ આખાને એક સંઘર્ષ તરફ લઈ જવાની જાણે યોજના હોય. વિનાશ, અને વિનાશમાં જે લોકોને વિકાસ દેખાય છે આવા લોકો સત્તાના શીર્ષ સ્થાન ઉપર વિશ્વની અંદર બેઠા છે. ક્યાંક ને ક્યાંક નાના નાના ઉંબાડિયા થતા જ રહે છે, ક્યાંક ને ક્યાંક સળગતું જ રહે છે. પોતે જ હળગાવે ને પછી પાછા પોતે જ વળી ઠારવાનો દાવો કરે ને પછી કે એનું અમને નોબેલ મળવું જોઈએ, મેં આ યુદ્ધ રોક્યું, મેં આને. એમાં તમે જ છો, બધાડવામાં તમે. અને પાછા ડાયા થાવ છો કે એ તો મેં રોકાયું. ये राजनीति का जो दंभ है, એટલે એના એ લોકોના બોલવા ઉપર કોઈને ભરોસો નથી બેસતો. દોહરા ચરિત્ર. યુદ્ધ નહીં, યુદ્ધની વિભીષિકા નહીં, ક્રાંતિ. વ્યક્તિને શાંતિ જોઈએ છે, સમાજને ક્રાંતિ જોઈએ છે. અને શ્રી કૃષ્ણનું ચરિત્ર વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ પ્રદાન કરનારું છે. ક્રાંતિમાં પણ વિધ્વંસ હોય છે, પણ એ નવનિર્માણ માટેનો. નવનિર્માણ માટે. તમારે બહુ જૂનું ઘર હોય ને હવે પછી તમારી સગવડ, તમારી જરૂરિયાત વધી હોય તો એ અનુસાર આ ઘર નાનું પડે. 2 દીકરા પરણ્યા, નોખું થવું નથી કોઈને, બધાને સાથે રહેવું છે, તો પછી ઓલું જૂનું ઘર પાડી અને નવું ઘર બનાવવું પડે કે નહીં? એ ઘરને પાડવું, એ જૂની આટલા વર્ષથી 50-60 વર્ષથી જ્યાં રહેતા હતા એ ઇમારત, એ વ્યવસ્થા, એ બધી તોડી પાડી અને નવું નિર્માણ, નવી વ્યવસ્થા. કે હવે આ બેડરૂમ મોટા દીકરાનો, આ બેડરૂમ નાના દીકરાનો, આ બેડરૂમ વચલાનો, આ એક ગેસ્ટ રૂમ છે, બા બાપુજી માટેનો આ રૂમ છે, આ કિચન. પહેલાં તો એવું બધું હતું નહીં, નાનું જૂનું મકાન હતું. છોકરાઓ નાના હતા, બધા સાથે રહેતા હતા, નીચે સૂઈ જતા હતા. પૈસા વધ્યા, સમય બદલાયો, સમસ્યાઓ નવી આવી, એટલે નવા સમાધાન શોધવા પડે. અને નવા समाधान માટે, नवी व्यवस्था માટે पुरानी जो व्यवस्था है उसको
तोड़ना यह क्रांति की बात है। नवनिर्माण माटे थईने तमे विध्वंस करो अने समझदार लोको दृष्टिवाळा लोको ज क्रांति करी शके, बाकी तो टोळाओ ये मात्र ने मात्र विध्वंस करे। ये नवनिर्माण माटेनी नथी होती बात, ये विध्वंस करे, हळगावे, मोटरों ने हळगावे, सरकारी इमारतों ने आग लगाड़े, बसों बाળી नाखे। मजा नहीं होता पाછી કે એ ટોળા નીકળ્યું હોય ને હળગાવા માટે બધે ઠેકાણે, ત્યાં કોકને પોતાની બાઇક હોય કે પોતાની મોટર, ये मेरी वाली है, मेरी है, ન્યા બચાવે તો રાષ્ટ્ર તેરા નહીં હે, આ દેશ તારો નથી અને આ રાષ્ટ્રની સંપત્તિ છે। તો સમાજ અને ભીડમાં અંતર છે। ભીડ પાસે માથા હોય, મગજ નહીં। समाज एने कहेवाय ज्यां समझदारोनो समूह भेगो थयो होय ते समाज। समाज अने समझ आ बंने शब्दने संबंध छे। समझदार लोकोना समूहने समाज कहेवाय, नहीं तो भीड़ होय छे। भीड़नी पासे प्रचंड ताकत होय छे, जबरी संख्या एकत्र थई जाय, पण एनी पासे એ સમયે બુદ્ધિ નથી હોતી, એ સમયે એની પાસે મગજ નથી હોતું। તમે ટોળાની જે એક સાયકોલોજી હોય છે ને એ અલગ હોય છે, અને તમે જો ટોળાનો ભાગ બનો તો તમે હારા હોવા છતાં એમાં ખેંચાઈ જાઓ, એ ખતરા। આવા જ્યારે તોફાનના અંતે થઈને દુકાનો તોડે ને શોરૂમ તોડે, હારા હારા ઘરની બહેનોને એ ઇલેક્ટ્રોનિક શોરૂમમાંથી વસ્તુ ઉઠાવી ઉઠાવીને ભાગતા આપણે જોયા છે ટીવી ચેનલ ઉપર, ન્યૂઝમાં। વૃત્તિ આપણે બદલાઈ જાય, મફતનું લૂંટવાની, લઈ લેવાની વૃત્તિ। અને સજ્જનતા કોને કહેવાય? રાંકા બાકાની કથા આવતી, રાંકા બાકા પતિ પત્ની, બહુ ગરીબ માણસો, ભગવાનની ભક્તિ કરનારા, ભગવાનનું નામ લેનારા, ધર્મને માર્ગે ચાલનારા। રાંકા આગળ ચાલતો હતો, ભગવાનનું નામ લેતા લેતા બંને મુસાફરી કરતા હતા, આગળ ચાલતો। એણે રસ્તામાં કોઈકનું હોનાનું ઘરેણું પડેલું જોયું। અરે કોઈકનું પડી ગયું લાગે છે આભૂષણ, સોનાનું છે, અમારું નથી। એના મનમાં થોડીક ભાવના એવી આવી કે આ હું તો નહીં લલચાઉં, પણ પાછળ પાછળ પત્ની આવે છે એનું ધ્યાન ગયું, એનું મન લલચાશે તો। એટલે ઊભો ઊભો પોતાના પગથી જ આમ ધૂળ એ ઘરેણા ઉપર, આભૂષણ ઉપર નાખી અને એને દાટે છે, આ છુપાવી દો, મારી પત્નીનું ધ્યાન ન પડે। ત્યાં તો માથે પોટલું લઈ અને પત્ની પણ ત્યાં પહોંચી ગઈ, અને પછી એણે જોયું ને પતિના કરતા એ જોઈ ગઈ, થોડુંક જ બાકી રહી ગયું હતું સોનાનું ઘરેણું, બાકી આમ ધૂળમાં એણે પગથી તો બાંકા કે પત્ની માથે પોટલું ને, એ પતિને કે કેમ ધૂળની માથે ધૂળ નાખો છો? પરધન ધૂરી સમાન, જે આપણું નથી, પરધન છે અને ધૂળ સમાન માને માણસ। અને ત્યારે રાંકાએ પોતાની પત્નીની ક્ષમા માગી કે મેં તને ઓળખવામાં ભૂલ કરી, તારી ભૂમિકા તો મારા કરતાંય તે શ્રેષ્ઠ છે, મને તો હોનું હોનું દેખાણું, તને તો હોનામાંય ધૂળ દેખાણી, કે ધૂળની માથે કેમ ધૂળ નાખો છો? પરધન ધૂરી સમાન। આવા ચરિત્રો જ્યાં હોય તો પછી ટોળાશાહીનો એક પાર્ટ બને, એક ભાગ બને, એક હિસ્સો બને અને લૂંટવા માંડે અથવા તો હળગાવવા માંડે।
હારા ઘરના ભણેલા ગણેલા એનું ભેજું ખરાબ થઈ જાય છે જ્યારે ટોળાનો હિસ્સો બને ત્યારે. તો ભીડ નહીં, સમાજ. ભીડનું પ્રચંડ પૂર તો ક્યારેક નુકસાન પણ કરી શકે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે બંને કિનારાને તોડીને વહે. એ મર્યાદાના નિયમ અને કાનૂનના બધા જ બંધનોને તોડી અને ભીડ બધું ખેદાન મેદાન કરે. એટલે ભીડની એક સાયકોલોજી હોય છે. અને એ સમયે જો તમે એને રોકવા જાઓ, ધસમસતું પૂર હોય ને એ દરમિયાન તમે અચાનક વચ્ચે ઊભા રહીને એને રોકવા જાઓ, ગમે એમ રોકી શકો એને? એટલે ક્રાઉડને કેવી રીતે કંટ્રોલ કરવું આ બધું શીખવવામાં આવે.